આ જમીનનો સોદો કરી નાખી હાલત આપણે હેડજે ચેન્નઈ 2 વીઘાના કાગળિયા હાલતા તો હળો છોકરાને ફોન કરું. આ ત્રીજી વખત કહું ટણભાઈ મારી વાત તો સાંભળો. તમારા બાપો 3 રોણીઓમાં 2 વીઘા જમીન હારી ગયા. આ ચોથી વખત કહું સાંભળો ને કે બહાર આવીને ફોન માં મારે તમોન. અરે રમેશ આપણે જીવીનું કલ્યાણ કરવું હોય તો શું કરીએ? હારું મજૂરી કરી તો થાકે આપણે. એક તમને વાત કરું, મારા મનની વાત કરી દઉં. કઈ નાખ નહીં બચો ના. પણ એક વાત કરું યાર. કેનો? બાપુ ઊંઘે એટલે એમ કરો ના હોય તો આપણે ખેતરમાં વાત કરીએ. એટલે ખેતરમાં કોઈ હોભળે નહીં માટે. હા કોઈ હોભળે નહીં. બાપાને સુતા પડે મેં હેડ એ હોવ ઊંઝા આમ હું તમને ખેતરમાં ખોણગી વાત કરું. એવી વાત છે? હાલ તો એટલે હેડ હેડ. રમેશ કૂતરા કોણ પટપટાયા? શું વધુ છે પણ આપણે શું સારું કામ કરવા જઈએ? એવું છે તો આપણા માટે સેકન્ડ જ કહેવાય. હા આ કૂતરો પટપટાવી બસ હવ લે હાલ. મારી વાત સાંભળો. આ રોડ દેખાય તે હું ઓનક વેચી મારું તારે? આ નહીં વેચાય મારી વાત તો સાંભળો યાર. બોલ 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 હું કે બોલ. આ રોડ ટચ જમીન પડી બરાબર 2 કરોડ આવે કરી જ નાખો. દુકાન ખબર પડશે તો હમુર તને ઉખડી નાખી ખબર પડે ને. એ તો તમારે સમજાઈ દેવાના. નક બાકી આ મજૂરી કરે તો રૂપિયા વાળા થવાના જ નહીં થવાના. આપણે તમે વેટો કરી જ નાખો. તારી ખરેખર બુદ્ધિ કામની આજ લાગી મને. મારી બુદ્ધિ તો હું તેમ તમને કહેતો કે હેડો ક્ષેત્રમાં હું બતાવું. પેલા જમીન બતાવી દો હેડો. લેડજે લેડો બતાવી દો. આ જમીનનો સોદો કરી નાખી હાલત આપણે હેડજે. હા પાડો ઉતરો યાર હોયથી. તે હું હતો આપણે એમાં કોઈ અપસાકન નડતા નહીં આપણને. આપણે યાર મારી વાત સાંભળો. આપણે જમીનનું કરો રૂપિયાનું કરો કે રૂપિયામાં તો ઢોંગો બાજુ અપસાકન ઉભો કરે ને. ઉભા થવાની યાર આપણે પૈસાનું કરો કે નહીં. બીજી વાતો ના કરશો. પૈસાનું કરો. પૈસા તો અહીં આવું જો આપણે હેડું કાઠું પડી દે મારા પગ બેરિંગ જતી રહી. તમે ચિંતા ન કરો. આપણે પૈસાનું કરો પેલા. ઘેનજીભાઈ આ તમે આવું છો મેડો યાર? એટલે પેલો પડી ગયો ને પેલો પાડો ના આવ્યો આપડે. સીધો નીચે પડ્યો ને પગની આ બેરિંગ રહી ને થોડી સારા ગહી જાય લાગી. મારી વાતો પર હું ડ્રેસિંગ કરી નાખું. આપણે કારીગરી યાર. હું વાત કરી. હા તમે આગળ લે થઈ ગયા ટાઈટ. અરે આ કમ્પ્લીટ થઈ ગયો ને. અરે ડ્રેસિંગ કરી નાખું. પણ હાર્ડવેર હતો હું તો પેલા. હાર્ડવેર તો કે મને લાગે પેલા ગેરેજ માં હતો તું. બધું ભાવ વાપરો ને યાર. કમ્પ્લીટ હેડ આઈજો ખરો. હા થઈ ગયું ને. થઈ ગયું. નામ કારીગર કહેવાય ખરેખર. તાન ભાઈ પણ આ જમીન દેખાય છે ને. હા જમીન બતાવી દઉં તમને. એનું પેલું કરે. હા તો એ કરી નાખું હેડો. લે હેડજે. લે હેડો અગી હાલત. રમેશ જમીન તો હારી રોડ ટચ હારી છે કે બોલ. જો મારી વાતો બ્રો બોલ. મારી વાતો બ્રો. આ લેબરો જો. હા દેખો લેબરો થી આ બધી જમીન આપણી. આ બધી એટલે જમીન આટલી બધી છે પણ મારી વાત હોભળ પેલો. બોલો. આ જમીન લેવાળો તારી જોડે કોઈ છે ખરો? એટલે મારા પાન બિલ્ડર છે યાર ગેનજીભાઈ. શું વાત કરી? હા 2 કરોડ રોકડા. કેશ 2 કરોડ રૂપિયા. ગભરાઈ ના થશે તો પૈસા પણ પેલા થઈ જાય. એટલે 2 કરોડ રૂપિયા એટલે ખુશી તો હોય ના હોય? એટલે આપડે વતન શું બનાવ તમને ખબર હે? મને થોડી ખબર હોય. હા બોલ. આપડે પેલું નાવાનું વોટર પાર્ક. તો મારી વાત સાંભળો. 2 કરોડ નો ફોન આવશે. હું હાલ દઉં છું બિલ્ડર પાન. તું એક કામ કર. તું જલ્દી હાલ ઉપર. ગભરાઈ ના જતા હું જઉં છું. તું જા હાલ. 2 કરોડ નો ફોન આવશે તમારા ઉપર. અરે ઉપાડી લે તો હું હાલત રાખું. ફોન કરાવું. તું જા હાલ જજે 2 કરોડ રૂપિયા નો ફોન આવશે લ્યા. આ ખેતરમાં કને આપડે કોમ કરવું જ છે. લાય આજ તો બહુ હરખ ખાય છે. થોડું વાકન નાચી લઉં કૂદી લઉં પછી જમીન વેચી જ મારવાની છે ને. હા જમીન બધી વેચાઈ જાય હવે. 2 કરોડ રૂપિયા આવી જાય. હવે આ ખેતરમાં આવ્યો છું થોડું કામ તો કરી લઉં ને. હેડ કામ કરી લઉં થોડું. A few moments later. લે દાદા બાજી કાપજે પેલા. એક વાત કહું પછી જબરદસ્ત. અને હું કહું ખબર મારે બે આમ કહું લે. હા બોલો. પેલા ત્યાંનું કાકો રે ને ઈવોનો ના તો ઉઠાવતા હો કે એટલે વેન વેઠી વાર દઈએ. વેઠી વાત દી હેડો. 2 વીઘા જમીન જીતી ગયા. વાત કરે. ઉઠાવ બાજી ફટાફટ બતાવો હેડો. અને લઈ આવજો કીધું પાછા. સારું
લે ભાઈ પીએ. અરે વાહ ગધાએ મન તો આજ તો જીતાડ્યો ખરેખર વાહ વાહ જો મનુભા જો અરે યાર હું તો રોણી પડી ગયો લે. રોણીઓનું તો કોઈ ના આવે મને તો ગધાએ જીતાડ્યો જુઓ ખાલી અલે ભૂલા તારા ચેના કાકા બોલી એકલી. અરે હારે ને તો હું બેઠા છું. જલ્દી આવજો. લે આ જાન તેનો કાકો અલે આ તેના કાકા હેડો કે જુગાર અંબા જુગાર રમવો મારા ડાભા હાથ નો ખેલ છે એટલો ને હરાઈ દીધા ને કેટલોને પટાઈ દીધા. એ જાદવ પેલા ચેનો કાકો વળે હા બાજુ. હા ચેન્નઈ આવો આવો ચેન્નઈ આવો હલે બેહો બેહો ને આ ડોહો આના પર બેહે લે. આ રહ્યો મારો પાટલો જો. ઓહો એના કરતા તો પેલો પાટલો હારો હતો અરે કાકા આ બોકોનું મેલ્યું. આ ઉનાળો એટલે બધું ચાલે એવું તાણ. આવો ભૂલભા આવો આવો ચેન્નઈ આયા રંબા આવો આ તો વેઢી વાર દી હોય આવો ચેન્નઈ તો પાડી દઈએ પટાઈ દઈએ બધું ચેન્નઈ અડધર બેઠા હો પાટલા ઉપર તમે નેતા ઉતરો કે દેખાય મારો પત્તો જોઈ જાઓ તમે લે અલ્યા તારી લે જો હું તો અરે મિલ દે કે નહીં આપવું ના મિલ દે. હા ચેન્નઈ વીઘો આયા આ મારા રોડ પર 2 વીઘા જમીન હે, મારો સોદાણ. લ્યો હા રે તૈન ચોગા હું જીતી ગયો. તને કીધું ને તું મને કહેતો કે આવું ના આવે તો સારું કર્યું નકર તારા ઢૂઢા વેરે જો તાણા હું લે. ચેન્નઈ રોણી આવી જો गजब टू भी बाज आदमी 2 વીઘા આવ્યો ચલો આજ તો તમોન પાડી જ દેવાના. रुको जरा सबर करो જ્યાં ચેન્નઈ આજ તો તમે જ્યાં જો હળો તને આજ તો ચેન્નઈ જ્યાં તમે 2 વીઘા મુયા આવ્યો જો મારે તો કશું આવતું જ નહીં યાર. મારે નહીં આપું હવે ખોટા બેઠા છીએ હવે. લેવા 2 વીઘા મારો સો. હા રે તૈન રોણીઓ રોકડી. વાહ ચેન્નઈ વાહ આજ તો જો લુગડો ના રાખું તો કેજો જો તાને ત્રણ ચેન્નઈ 2 વીઘાના કાગળિયા આવતા તો હળો છોકરાને ફોન કરું આ ધોતિયું કાઢતા જો લે આ ધોતી એ કોમનું નહીં રહ્યું. વાહ ચેન્નઈ વાહ ખરેખર હો ચેન્નઈ એ ગુલા સારું થયું આપણે આયા નહીં કે પેલી ચેન્નઈ ના જેમ આપણે ઢૂઢા વેરે જો બકરી કેવી ડબ્બામાં આવી ગયા તો ચેન્નઈ ના ભૂકા નીકળી ગયા 2 વીઘા જઈ હોય નતો અને આપડા તો હપુજું કશું હતું નહીં ને એ જ વાત હાથમાં. A few moments later. આ તો ખેતરમાં કોમ કરવા આવ્યો છું ને પણ મને ખેતરમાં કોમ કરવાનું મન થતું જ નહીં. આ તો 2 કરોડ રૂપિયાની જમીન વેચવાની છે ને પૈસા જ પૈસા થઈ જાય એટલે આ તો એટલો હરખ ગયેલો છું ને આ જમીન બધી વેચાઈ જાય ને 2 કરોડ રૂપિયા રોકડા. હે મારે તો લેબડા ને કેરીઓ મળી ગયા. ઓહો હો વાત છે ચમત્કાર થઈ ગયો તો લેબડા ને કેરીઓ જોત ખરી. હા 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 એક બાજુ 2 કરોડ રૂપિયા એક બાજુ લીમડા ને કેરીઓ. રીંગ બારી વાગા ખુલ્યા. હા 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 બીજા નહીં લે મારી છે લ્યા હું ચમ આટલો પાગલ. એ હેલો બોલો. એ ગેંજીભાઈ બોલો છો? હા ગેંજી પોતે બોલું. બોલો 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 બોલો. મને ખબર જ હતી કે તમે 2 કરોડ રૂપિયાની વાત થઈ છે એ મને ખબર પડી ગઈ. બોલો શું હતું? વાત તો સાંભળો. અરે તમારી વાત કોઈ નહીં સાંભળી મારી વાત સાંભળો. આ 2 કરોડ રૂપિયા તમે નક્કી કરેલું હતું ને મને ખબર ફોન આવશે જ. હવે મારી વાત સાંભળો તમે આપણા આ સોદો પાકો જ છે. તમે તાર આપી જ દેવાની જમીન પણ તમે વાત સાંભળજો પેલી મારી વાત સાંભળો. તમે વચ્ચે બોલશો નહીં. મારા ડોકો ઘેર ઊંઘ્યા છે ને એને ખબર પડવી ના જુઓ અને આ જમીન બધી વેચી મારવી. સમજ્યા વાત ને તમે? અરે પણ વાત તો સાંભળો ટણપા ભાઈ. 2 કરોડ ની વાત નહીં. એટલે પણ વાત જે છે એ બરોબર છે. જમીન આલવાની છે તમે નક્કી કરી નાખો. કાગળિયો બધો પાકો થઈ તાર ચિંતા ના કરો. કોમ સહી કરીને આપી દઈએ અમે પાકો. ટણપા ભાઈ મારી વાત તો સાંભળો પેલા. તમે બોલો બોલો બોલી નાખો. તમારા બાપો 2 વીઘા જમીન આ જુગારમાં હારી ગયા. શું કીધું તમે? આ બીજી વખત કહું તમારા બાપો 2 વીઘા જમીન જુગારમાં હારી ગયા. શું કીધું તમે? આ ત્રીજી વખત કહું ટણપા મારી વાત તો સાંભળો. તમારા બાપો 3 રોણીઓમાં આ 2 વીઘા જમીન હારી ગયા. આ ચોથી વખત કહું સાંભળો ને કે બહાર આવીને ફોન માં મારે તમોન.
હા અમારે એક રોણી નહીં પોહતી નહીં જીતી શકતા ને બાપો 3 રોણીમાં ચોથી જીતી શકવાના હતા. હા જમીન બધી જઈ. હા હા ગંજીભાઈ હા. કરોડ રૂપિયા ભારી નાટક આવી શકશું. નહીં લે ના ભાઈ જમીન પટી ગઈ બધી પટી ગઈ. બિલ્ડર પાન દઉં એટલે વાત પટી જ જાય. અરે એમ નહીં કરતા આ બધી જમીન પટી ગઈ એ બધી પૂરું થઈ ગયું. પટી ગયું. તું નહીં સમજે યાર. હું સમજીને જ બેઠો છું. 2 કરોડ ની વાત આવી અને તમે પચાઈ નાખ્યા. લ્યો તાલી. અરે મારા તાળી અમે તારા ગાલ ઉપર એક તાળી આલે તું સમજતો નહીં અકલ મુઠ્ઠા. તું મને હવે ઘેર લઈ જા હું તને આગળ વાત કરું હેડ. લેવડો. તું મને ઘેર લઈ જા ઘેર લઈ દો, હેડો. ઘેર લઈ જા હા, હેડો, ઘેર લઈ જા હું તને વાત કરું હેડ. આગળ જઈને વાત વાયન કરવું વાય તું વાત આપણે શું હતી વાતે. ગંજીભાઈ હા ઓથી સીધા શોરૂમ માં ઓડી ગાડી સોરાઈ દઈએ આપણે આજ. અરે લાલા ઓડી નહીં હવે તો ઊંટલા રીને તારે નહીં રહ્યા. કેમ? આ બાપુ રહ્યા ને આપડે હા આ જમીન લઈને 2 વીઘા હા. એ જુગારમાં 3 ડોણીમાં બધી જમીન હારી ગયા. અલ્યા આ પાછો બોલો લે મને તો હરખું થઈ ગયું. એ મોટા તું એ વાત ના પચાઈ શક્યો ને મને આવું જ છે. તું ઉભો થા લ્યા ઉભો થા અરે 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 ઉભો થા બધી જમીન જતી રહી. જતી રહી હવે તને લઈને જવું પડશે મારા દવાખાને. લેડ ગેરેજ મને સાથે દુખાવો પડ્યો. અરે નહીં દુખાવો મટી જશે. આ દુખાવો બધો ડોહો કરીને જતા રહ્યા. પણ આપણે બેવું કરીશું. કોઈ કરવું નહીં. હું એનો આઈડિયા મારી પાસે આ તારો આઈડિયા એ ફેલ ગયો. હવે મારો આઈડિયા સમજ કોક કરો. હેડ તું આગળ. મને દવાખાને લઈ દો. તો તમે પહેલી વાત કરી હોય તો કે જમીન વેચાઈ જઈએ. અલ્યા પહેલી હું ઘેરથી નીકળ્યો તાનો તને કહેતો હોય પહેલા ઘેરથી નીકળ્યા તો કૂતરાએ કાન પટપટાયા. વાત સાચી. અપશકન થયા. જેવા ખેતરમાં આયા હાફ સીધો આડો ઉતર્યો તો અપશકન થયા અને હું પડ્યો. વાત સાચી. બેરિંગ હોય હલી જઈ. સાચી વાત. તને બધી ખબર અપશકન થઈ તો પછી પૂછ કરી આ જમીન શું થશે તને ના ખબર પડે. મારથી મોટા મારે તમને પૂછવું પડે ને. એટલે બધો આ નાટક કર્યો વેચી માર્યો સોનમાં મન તો ઘેરથી ખેતરમાં લાવ્યો હોય વાત કરી તો શું કાઢ્યું આપણે વાત કરી છે હોય આપણે સોને વાત કરીએ ને પેલો ઉપર વાળો વાપરતો હોય બધું. વાત સાચી હો. કોણની બૂટ તો ભલે રહી પણ આમાં બાપો હારવા મળ્યા છીએ અત્યારે આપણે કોઈ નહીં કરતા ને બાપો અત્યારે ને બધા અત્યારે પત્તે રમીનારે મોજ કરી છે. આપણે જ ખાલી ખેતરનું કામ કરી કરીને તૂટી ગયા છીએ. આપણે શું કરશું હવે? તું ઘેર હેડ. બાપાનો ખજાનો છે તને ખબર છે? હા. ઓ ખબર છે ને એનું આપણે બે વેટો કરી નાખે. A few moments later. હા ભાઈ. હા મને તો ફોન આવ્યો ને હા. તપ ધબકારા વધી જાય યાર. વાત સાચી છે. દુખાઈ આવ્યું ને હા. બધું કરી બધી જમીન વેચી મારી શું કરવું? સુગારમાં બધું પટાઈ દીધું. હવે આપણે બેનું શું કરવાનું યાર? આપણે બેન તો ઠીક વાત છે પણ ડોહો એટલો મોટો ઉંમર થાય તો મોજ કરી લીધી બરોબર છે. સાચી વાત. અને આપણે બેનું શું કરવાનું? રમવાનું ફરવાનું જોવાનું અને આપણે મજૂરી કરતા રહી ગયા. અને આપણા મનમાં એમ હતું કે 2 વીઘા 2 કરોડ આવશે તો કોક કરશું. વાત સાચી. પણ એક વાત આપણે બાન ડોશી બે કોક વાતો કરતો તો. એટલે વાત તમે મોટા તમને ખબર છે. મને એટલી બધી ખબર નહીં પણ એક દાડો હું જતો હતો ને હા. તો મેં વાત સાંભળી હતી એવી હા. કે ડોશી ડોબો એમ કહેતા હતા હા. કે જે આપણે પેલો ખજાનો પડ્યો છે ને ઓહો. સોનાની ઈંટ પડી છે હા. આ વાત હતી ને આરી આ વાત મેં સાંભળી હતી. થોડી વાત સાંભળી હતી મેં થોડી ઘણી. પણ તને ખબર છે હા. આપણે બેન ખબર કર્યા સિવાય પેલો બીજો છે ને એક નાટક વાળો તું ઓળખતો નહીં હોય હા. એ વાત કરતો તો બધાને ધ્યાન રાખજે આપણે બે પડ્યા રહીએ ને હીરો લઈને ના જતો રે. ના એવું થોડું થાય. આપણે બે નહીં. કાકા આ બધું જોવું પડે રમેશ. હા. કાકા હવે તું મારી વાત બોલ. હા. આ ખજાનાનું તું એક ધ્યાન રાખ. હા. આપણે સોનમાં ડોશીડો હુઈ રહ્યા હોય બરાબર. વાતો સાંભળીએ તો હા. ખબર પડી જશે. એ જ કરવું હો. તું હાલ. રોજ રોટીને હુઈ જવાનું કઈ હોર રાખવાની. હા ગેનજીભાઈ હા? આપણા બાપો એમ કહેતા હતા કે હોનાની ઈટ ખેતરમાં હંતારી હે. એટલે પછી ખેતરમાં ખોડવી જો. હા. ઓય, ઓય, ઓય. તું કેતો તે વાત સાચી. આ ખેતરમાં આવી ગઈ. ગેનજીભાઈ આવો હો. મને લાગે કે આ હોનાના એ બધો ઈંટોમાંથી આરા પેલા એ થઈ જાય છો લઠ્ઠા થઈ જાય આખે લગડી જોત ખરી તું. આ બધું બાપાએ બધું આ આ તો તો જો. નહીં કર્યું. મને એવું લાગે છે હોનાની ઈંટ ઉગી લાગે છે. હા? જોજે આ તું જોજે બાપાએ બધું આજ બધું કરી લાગે. આ જોત ખરા આ હોનાની ઈટ આજ છે તાન. મારી વાત સાંભળો. હોનાની ઈટ આજ છે. તું મારી વાત બોલ માં તું ઉતાવળું ના બોલે. હા. જો આજુબાજુ વાળા બધા રે ના આપણે કોઈ કેવું નહીં. કેવું નહીં બોલતો નહીં. નહીં બોલું. આ રાતે આપણે થેલી લઈ આવીએ ને બધું ભરી જઈએ. બધું ભરી જાય બોલ્યા વગર તું હેડ. કાકા બધા જોઈ રહ્યો જોજે. વાત સાચી. ઓહો, ના જો, આપણે જો. કોઈ ખબર પડવા નહીં દે. હા, હા. હા? એ ઉભરી, ઉભરી.
કોઈ કવાજ આ બાજુ તું જોડજે મને કોઈ સંભળાય ખરું હા ડોશી ડોહો બે કોક વાતો કરી એ ડોશી શાંતિથી બોલ નહીતર પેલા બે ઓબડી જહી તો ખજાનો હંતાળેલો લઈ જહી તું મૂગી મર હળવો બોલ ને કે પાટત તને ઊંધી કરવી પડશે સમજતી તો મારા સમજ રોયા તું બધી મારી આખી જિંદગી 4 વીઘા જમીન વેચી મારી મારું તમારે લાગે હું તો છોકરો કશું કીધું નહીં પણ આ પેલે ઈટાનું હાચવજે અરે ડોશી તું શાંતિ રાખ આપણી જે સેવા કરશે ને જે છોકરા ઈને જ આ હોનાની ઈંટો મળશે બાકી બીજાને તો હું વેગતા કરી દયો પણ તું હળવો બોલ એક કી પાટત તને ગોદમ રમાડી દયો ખરી તો બોલ કોક ઓબડી જાય પેલા બે છોકરા આવશે ને તો પોકી જાય તો ઈટે જતી ને બધું જતું રહે કોઈ ને હું ગોદરો ઉઠીને હોઈ જાઉં બસ મૂકી મને કે પાટો ઊંધી નાખ્યું અરે રમેશ હા આ ડોહાએ તો આપણા માટે કોઈ કે તો કોઈ રાખ્યું નહીં બોલ મારી વાત સાંભળો બોલ જ્ઞાનજીભાઈ હા ડોશી ડોહો બે ઊંઘે વાતો કરતો હતો ને હું બધું ખબરતો હતો એના મને રમેશ સુઈ ગયો પણ હું ધાકતો હતો એ ઓછંગે ના તો મિલ્યું કે ખેતર નો નકશો ઓમ ઓમ કોનાની ઈટ ઓમ એવું બધું કરતો હતો મને એવું લાગે છે કે પેલો એક વખત પેલો છોકરો પણ કહેતો હતો ને એક વાત સાંભળી હતી હા. આ ડોશી રહ્યો ને અરે ડોહો ડોશી ને ડોહો એવું કર્યું ખરે આ ડોહો વિચિત્ર માં લાગે મને એવું લાગે ખેતરમાં શીખો છે ને ઈકણ કાગળમાં આમ નિશાન દોર્યો કે મને મરી જવું ને તો છોકરાને હાલ દઉં તે એટલે કઈ રીતના આપ્યું છે કે ઓય થઈને ઓય જવાનું ઓય ખાડો ગોદવાનો હા, એવું કરતો હતો. એવું છે પછી મારી વાત સાંભળો હું એકવાર ઘરમાં જતો હતો ને બે જણા વાતો કરતો હતો ને તે બંધ થઈ ગયા બોલતો મને એવું લાગે આ ડોશી ડોહાનો નકશો કાઢી નાખતું આખું બીજું કરવું નહીં આખા ઓછંગા બધી ગાડી નાખું તમે જો ના ના પણ મારી ના નાખતો ગામ વાળા બે જણા આપણે કહે એવું? મારી નાખ્યા એવું નહીં કરવાનું માર્યો તો પડે હા. અમને એવું કરવાનું ખરે આ લોકોના જોતા થોડી સેવા કરવાની એવું જ કરવું હા પોહલાવું બોલો અને પેલો ખજાનો આવી જાય ને ઓહ. પછી શું કરવાનું ખરે ડોશી ડોહાને ડાયરેક્ટ વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાના આપણે લહેર કરવાની હોય તે હાલ ડોશી ડોહા તો હું કોળા એનું ઓછંગું ઉલાડી અને દેલું. આપણે એકલા આવું થોડું કરીએ આપણે કોઈ કે છે આ બધા વૃદ્ધાશ્રમમાં મેળવા જઈશું બસ. બધાને કોઈ નહીં કહેતો આપણે કોણ કહેવાનું કોઈ છે કહેવાનું નહીં. હાલ તો હાલ આ તમે ઉલાડી દેલું બસ શાંતિ તું બોલતો ને બોલ્યા વગર